અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદા સોસાયટીનો અગ્નિકાંડ, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઝોન એસ્ટેટ અધિકારી રાજેશ જીવાણીને નોટિસ ફટકારી. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર કાંતિ દાફડાને પણ નોટિસ ફટકારી છે. 7 દિવસમાં બંને અધિકારીઓએ ખુલાસો કરવાનો રહેશે. નોટિસના જવાબ બાદ બંને અધિકારી સામે કડક પગલાં લેવાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જીવરાજ પાર્કમાં એસી ગોડાઉનમાં આગ લાગી હતી. રહેણાંક મકાનને ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું. એક મહિલા અને એક પુત્રનું દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. હવે તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર 2 અધિકારીઓને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને શોકોઝ નોટિસ પાઠવતા 7 દિવસમાં તેમણે જવાબ રજૂ કરવાનો રહેશે. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર કાંતિ દાફડાને પણ નોટિસ ફટકારી છે. 7 દિવસમાં બંને અધિકારીઓએ ખુલાસો કરવાનો રહેશે. નોટિસના જવાબ બાદ બંને અધિકારી સામે કડક પગલાં લેવાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જીવરાજ પાર્કમાં એસી ગોડાઉનમાં આગ લાગી હતી. રહેણાંક મકાનને ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું. એક મહિલા અને એક પુત્રનું દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. હવે તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર 2 અધિકારીઓને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને શોકોઝ નોટિસ પાઠવતા 7 દિવસમાં તેમણે જવાબ રજૂ કરવાનો રહેશે.